હવે જરા સમાચારો પર વિસ્તારથી વાત કરી લઈએ। ગાંધીનગરથી અગત્યના સમાચાર કે જ્યાં કલોલમાં રોગચાળો વકરી રહ્યો છે। 2 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે તેને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। એવી વિગતો મળી રહી છે કે એક 3 વર્ષનું બાળક અને 22 વર્ષીય યુવતી કોલેરાની ઝપેટમાં આવી છે। ત્યારે વધુ જાણકારી અમારા સંવાદદાતા કિંજલ આપી રહ્યા છે। કિંજલ, જાણકારી મળી રહી છે કે કલોલના કેટલાક વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। બિલકુલ, કલોલની વાત કરવામાં આવે તો કલોલમાં કોલેરાનો જે રોગચાળો છે એટલો વકર્યો છે કે કલોલની આસપાસના 2 કિલોમીટર સુધીના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। વિધિ, આ પહેલા પણ આ જ સમયે કલોલમાં કોલેરાનો કહેર હતો તે વર્ત્યો હતો। 3 વર્ષનું બાળક અને 22 વર્ષની યુવતી છે તે કોલેરાના ચપેટમાં આવી છે, જેને લઈને 2 મેડિકલ ઓફિસર, 64 પેરામેડિકલ ઓફિસરની સાથે 3200 ટીમોને તાત્કાલિક ધોરણે કલોલમાં ઉતારી દેવામાં આવી છે। કલોલ શહેરની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને પૂર્વ વિસ્તારની અંદર આ પરિસ્થિતિ વધારે ખરાબ છે। 15 જેટલી જે સોસાયટીઓ છે ત્યાંથી 27 ફેબ્રુઆરીની આસપાસ એક જ દિવસની અંદર ઝાડા ઉલટીના જે 36 જેટલા કેસો હતા તે નોંધાયા હતા। મુખ્ય જે કારણ માનવામાં આવી રહ્યું છે તે સંભવિત દૂષિત પાણીના કારણે આ રોગચાળો ફેલાયો છે અને એક અઠવાડિયાથી આ જે પરિસ્થિતિ છે તે બની રહેલી છે। જે પેન્ડિંગ રિપોર્ટ હતા, જે રિપોર્ટ સામે આવ્યા છે તેમાં જે કોલેરા હોવાનું જાહેર થયું છે, જેના કારણે આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે અને કલેક્ટર દ્વારા જે ત્રિકમનગર મજૂર હાઉસિંગની આસપાસના જે વિસ્તારો છે 2 કિલોમીટરની આસપાસના વિસ્તારો તેને 3 મહિના માટે કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો છે અને સતત જે કહી શકાય કે મેડિકલ સ્ટાફ દ્વારા હવે ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે। બિલકુલ કિંજલ, આભાર જાણકારી બદલ। તો અત્યારે કલોલથી વિગતો મળી રહી છે કે જ્યાં 2 કિલોમીટર સુધીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે। ડોક્ટર્સની ટીમ ત્યાં ખડકી દેવાય છે કારણ કે 3 વર્ષનું એક બાળક અને 22 વર્ષીય યુવતી કોલેરાની ઝપેટમાં આવી છે।